મમતાજી પોતાની વહુ પૂનમને ચા નાસ્તા માટે પૂછવા ગયા. જેવી તે દરવાજા પાસે પહોંચ્યા તેમને અંદરથી કંઈક અવાજો સંભળાયા. તે બહાર ઊભા રહીને સાંભળવા લાગ્યા. વહુની વાત સાંભળીને તેમના હોશ ઉડી ગયા. અરે મમતા, સાંભળ્યું છે કે મિહિરના લગ્ન નક્કી થઈ ગયા છે? અરે કહીને, કેવી છે થનારી વહુ? જયશ્રીએ ફોન પર પૂછ્યું તો મમતાજી હળવેકથી હસીને બોલ્યા, હા જયશ્રી, પૂનમ નામ છે તેનું. બહુ વહાલી છે, ભણેલી ગળેલી સુંદર છે. બસ તે આવી જશે તો ઘરમાં રોનક આવી જશે. આ સાંભળીને જયશ્રી બોલ્યા, અરે વાહ, હવે તો તું સાસુ બની જઈશ. સારું છે, હવે તું એકલી એકલી રસોડામાં ઝઝુમતી નહીં રહે. વહુ આવશે તેની સાથે મળીને ગપ્પા મારતા મારતા કામ ક્યારે પૂરો થઈ જશે ખબર પણ નહીં પડે. હું અને મારી વહુ તો આવું જ કરીએ છીએ. એક સાથે મળીને રસોડાનું બધું કામ પતાવી દઈએ છીએ. પછી અમે સાસુ વહુ આરામથી બેસીને સાસુ વહુનો સિરિયલ જોઈએ છીએ. આ કહેતા જયશ્રી હસી પડી. મમતાજી પણ હસી પડ્યા. હા જયશ્રી હંમેશા વિચારતી હતી કે કાશ મારી પણ એક દીકરી હોત, જેની સાથે થોડી વાતો કરતી, શોપિંગ કરવા જાત, હસતી રમતી. દીકરો સારો છે, પણ મિહિરને મારી વાતોમાં શું રસ? વિચારી રહું છું, પૂનમ આવી જશે તો દીકરીની ખોટ પૂરી થઈ જશે. એક સાથ મળી જશે મને પણ. હા બિલકુલ મમતા, હવે તને પણ થોડો આરામ મળી જશે. ચાલ કહે, લગ્નની તારીખ ક્યારની છે? તૈયારીઓ કેવી ચાલી રહી છે? મમતાજી હસતા હસતા આંખોમાં ચમક સાથે બોલ્યા, અરે જયશ્રી, લગ્નની તારીખ 10 ડિસેમ્બરની છે, એટલે કે મારા જન્મદિવસના દિવસે. વાહ, તો બે સેલિબ્રેશન એક સાથે થશે. તારા જન્મદિન પર તું સાસુ બનીશ. સાસુ નહીં જયશ્રી, હું તો પૂનમની માં બનીને રહીશ. બસ તે દિવસની રાહ છે, જે દિવસે મારો દીકરો ઘોડીએ ચડશે અને ચાંદ જેવા મુખડાવાળી વહુને ઘરે લઈને આવશે. સારું, હું ફોન રાખું છું. તારી પાસે તારી વહુ છે, જેની સાથે મળીને તું રસોડાનું બધું કામ કરી લે છે, પણ મારે તો અત્યારે એકલા જ કામ કરવાનું છે. મમતાજીએ કહ્યું તો બંને બહેનપણીઓ ખડખડાટ હસી પડ્યા. ફોન મૂકીને તે રસોડામાં જતા રહ્યા. કામ કરતા કરતા મમતાજી પોતાના ભૂતકાળને યાદ કરવા લાગ્યા. એક મધ્યવર્ગીય પરિવારની હોશિયાર દીકરી હતી મમતા. ભણવામાં તેજ, વ્યવહારમાં સરળ અને સ્વભાવે ખૂબ સંવેદનશીલ. તેનું સપનું હતું કે તે એક શિક્ષિકા બને. તેણે MA સુધી અભ્યાસ પૂરો કર્યો અને BEd માટે ફોર્મ ભર્યો. તે શિક્ષિકા બનીને સમાજમાં એક સકારાત્મક પરિવર્તન લાવવા માંગતી હતી. છોકરીઓના શિક્ષણ માટે કામ કરવા માંગતી હતી. પણ લગ્નની વાત આવતા જ તેના સપનાઓની દિશા બદલાઈ ગઈ. છોકરાવાળા શહેરના હતા, છોકરો સરકારી નોકરીમાં હતો, સારું કમાતો હતો. માતા પિતાને બધું ખૂબ પસંદ આવ્યું. મારે આગળ ભણવું છે, મારે મારી કારકિર્દી બનાવવી છે, મમતાએ કહ્યું. પણ મા બાપે કહ્યું, આવો સંબંધ વાર નથી મળતો અને કારકિર્દી બનાવવી છે તે તો તું પછી પણ કરી શકે છે. લગ્ન પછી પણ છોકરીઓ ભણે છે, નોકરી કરે છે. મમતાએ તે પછી કોઈ પ્રશ્ન ન કર્યો. સપનાઓને થોડા સમય માટે મુલતવી રાખ્યા, એવું વિચારીને કે લગ્ન પછી ફરીથી ભણવાનું શરૂ કરશે. તે સાસરે ગઈ, દિલમાં ઢગલાબંધ આશાઓ લઈને. સાસુએ પહેલા જ કહી દીધું હતું, હવે આ ઘર તારું છે, અમને વહુ નહીં દીકરી જોઈએ છે, જે બધું સંભાળે. મમતાએ હસીને હા કહ્યું. તેને લાગ્યું, જો તે દિલથી પોતાના સાસરિયાને અને સાસરિયાવાળાઓને અપનાવશે તો બધું સારું થશે. પણ બીજા દિવસથી તેને અહેસાસ થઈ ગયો કે આ ઘરને દીકરી નહીં, મફતની નોકરાણી જોઈએ છે. સવારે 6 વાગ્યે ઉઠીને ઝાડુ પોતું, પછી નાસ્તો, પછી સાસુ સસરાની દવાઓ, પછી પતિના ટિફિનની તૈયારી. તે પછી પણ ફરિયાદો મળતી, ચા બિલકુલ સારી નથી બનાવી, રસોડું સંભાળવાની રીત નથી, આટલું ધીમે કેમ કામ કરે છે, શાક સ્વાદ વગરનું બનાવે છે. પતિ રમેશ એક શાંત, સંયમી પણ ખૂબ વ્યસ્ત માણસ હતા. તેમને ન તો વાતોમાં રસ હતો, ન મમતાના કોઈ શોખમાં. તે તો બસ સવારના સમયે અખબારમાં અને આખો દિવસ ઓફિસમાં વ્યસ્ત રહેતા. જ્યારે મમતાએ એક દિવસ કહ્યું, મારે ફરીથી ભણવું છે, તો રમેશે માથું ઊંચું કર્યા વગર જવાબ આપ્યો, હવે શું જરૂર છે, ઘરે રહો આરામથી, બધું ચાલી રહ્યું છે. સાસુને કહ્યું તો કડક અવાજમાં જવાબ મળ્યો, ચૂપચાપ ઘરે બેસી રહો અને ઘર સંભાળો. મમતાએ હસીને માથું ઝુકાવી દીધું. મનમાં વિચાર્યું, ચાલ
હમણાં નવા લગ્ન છે, થોડા દિવસ રોકાઈ જાઉં છું, પછી સમજાવીશ. પરંતુ ધીમે ધીમે તેની કિતાબો કબાટમાં ક્યાંક નીચે દબાઈ ગઈ. દરેકની પસંદ નાપસંદ તેને ખબર હતી, પણ તેની પસંદ જાણવાની કોઈએ કોશિશ પણ ન કરી. 2 વર્ષ પછી તે એક દીકરાની મા પણ બની ગઈ. દીકરાને ઉછેર્યો, ભણાવ્યો, ગણાવ્યો, પરિવારને સંભાળ્યો, સગ પણ નિભાવ્યા. મમતા એક આદર્શ પત્ની, એક આદર્શ મા અને એક આદર્શ વહુ બની ચૂકી હતી, પણ તેની અંદરની મમતા ધીમે ધીમે ક્યાંક ખોવાઈ ગઈ હતી. તેણે ઘણીવાર વિચાર્યું કે તે પણ કંઈક કરે, વધારે નહીં તો આસપાસની કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી શરૂ કરી દે. પણ સાસુને પૂછ્યું તો જાણે તોફાન જ ઊભું થઈ ગયું. હવે આ ઘરની વહુ નોકરી કરવા માટે ઘરની બહાર નીકળશે? અમારી ઇજ્જત માટીમાં ભેળવવાનો ઈરાદો છે? સમજાવી લે તારી પત્નીને રમેશ, અહીં આ બધું બિલકુલ નહીં ચાલે. મમતા ડરી ગઈ. ઘરના દરેક સભ્યની સગવડ માટે તેણે પોતાના અરમાનો ત્યાગ કરી દીધા હતા અને બદલામાં મળી માત્ર ગુલામી. હવે તે કોઈની સાથે વધારે બોલતા ન હતા, ક્યારે ફરિયાદ નહોતા કરતા. જ્યારે તે અરીસામાં પોતાની જોતા તો તેમને લાગતું, આ સ્ત્રી કોણ છે? તેમની આંખો નીચે કાળા કુંડાળા હતા, કપાળ પર ચિંતાની રેખાઓ અને હોઠ પર થાકેલું સ્મિત. તે પોતાને ઓળખવામાં ભૂલ કરી જતા હતા. લગ્નને 18 વર્ષ થયા હતા કે સાસુનું અવસાન થઈ ગયું, પણ ત્યાં સુધીમાં ઘર પરિવારની બધી જવાબદારી મમતાના ખભા પર આવી ગઈ હતી, જેનાથી પીછો છોડાવવો તેમના માટે શક્ય નહોતો. અને હવે લગભગ 3 વર્ષ પહેલા તેમના પતિ રમેશનું પણ અચાનક હાર્ટ એટેકથી અવસાન થઈ ગયું. દુનિયા સામે તે ખૂબ શાંત રહ્યા, પણ અંદરથી જાણે તેમનું અસ્તિત્વ તૂટી ગયું હોય તેવું લાગ્યું. મિહિર હવે મોટો થઈ ગયો હતો, નોકરી કરતો હતો, લગ્ન કરવા લાયક. આખરી દીકરા મિહિરના લગ્નનો દિવસ પણ આવી ગયો. લગ્ન ખૂબ સારી રીતે સંપન્ન થયા. ઘરની ઉંમરે જ્યારે પૂનમે પોતાનું પહેલું પગલું મૂક્યું તો લાગ્યું જાણે વર્ષોની સુનકાર તેની પાયલના રણકારે પૂરી કરી દીધી હોય. લાલ જોડામાં સજેલી, સુંદર અને ભણેલી ગણેલી પૂનમને જોઈને મમતાજીનું મન ગદગદ થઈ ઉઠ્યું. તેમણે પોતાની વહુની આરતી ઉતારી, તેને ગળે લગાવી અને મનોમન ભગવાનનો આભાર માન્યો. હે ભગવાન, તે મારી વાત સાંભળી લીધી. વહુના રૂપમાં બિલકુલ ચાંદનો ટુકડો મોકલ્યો છે. ઘરમાં ઉત્સવનો માહોલ હતો. સંબંધીઓ, હસી મજાક અને વિધિઓ વચ્ચે મમતાજીની નજર ફક્ત પૂનમ પર ટકેલી હતી. તે તેની દરેક નાની મોટી હરકતમાં પોતાની દીકરીને છબી શોધી રહ્યા હતા. સાંજે જ્યારે પરિવારના બધા સભ્યો અને સંબંધીઓ સાથે બેઠા તો વાતોમાં મમતાજીએ પૂછી જ લીધું, વહુ, હવે આગળ શું વિચાર્યું છે? માહોલમાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પૂનમની આંખોમાં એક આત્મવિશ્વાસ અને એક સપનું હતું. માજી, હું મારું ભણતર ચાલુ રાખવા માંગુ છું. મારે નેટની પરીક્ષા આપવી છે. રૂમમાં હાજર કેટલાક સંબંધીઓની ભમરો ખેંચાઈ, પણ મમતાજીનો ચહેરો ખીલી ઉઠ્યો. ક્યાંક ને ક્યાંક તેમના પોતાના દબાયેલા અરમાનોને જાણે પાંખો મળી ગઈ હતી. તેમણે તરત જ પૂનમના માથા પર હાથ ફેરવતા કહ્યું, અરે બેટા, આ તો ખૂબ સારી વાત છે. તો જરૂર ભણજે, હું તારી સાથે છું. જે હું ન કરી શકી તે સપનું તું પૂરું કરીશ. આનાથી મોટી ખુશી મારા માટે બીજું શું હોઈ શકે? મમતાજીના અવાજમાં એક વિચિત્ર ખુશી હતી. તે એક ક્ષણમાં તેમણે મનોમન નક્કી કરી લીધું કે તે પોતાની વહુના ભણતરમાં કોઈ અવરોધ નહીં આવવા દે, કારણ કે તે નહોતા ઈચ્છતા કે પૂનમનું ભણતર પણ તે જ જગ્યાએ અટકી જાય જ્યાં તેમનું પોતાનું ભણતર અટકી ગયું હતું. તે ઈચ્છતા હતા કે પૂનમ એક સ્વતંત્ર અને આત્મનિર્ભર સ્ત્રી બને. પણ પછી ધીમે ધીમે એક ખેંચાણ જેવું મહેસૂસ થવા લાગ્યું. પૂનમનો બધો સમય રૂમમાં જ પસાર થવા લાગ્યો. સવારે મોડે સુધી સૂવું, પછી પુસ્તકોમાં ડૂબી જવું અને સાંજે મિહિર સાથે બહાર ફરવા નીકળી જવું. આ તેની દિનચર્યા બની ગઈ હતી. ઘરના કોઈ કામને હાથ લગાડવાની કોઈ ઈચ્છા કે જરૂર તેણે ક્યારેય મહેસૂસ જ ન કરી. મમતાજીએ પણ ક્યારેય કામ માટે ટોક્યા નહીં, પણ તેમને એ જરૂર ખટકતું કે પૂનમ તેમની સાથે ચા પણ નહોતી પીતી. ક્યારે રસોડામાં આવીને એ પણ નહોતી પૂછતી, કંઈક મદદ કરી દઉં મમ્મી? દરેક તહેવાર પર મમતાજી એકલા જ ઘર સજાવતા, મીઠાઈ બનાવતા, મહેમાનોની આગત સ્વાગત કરતા અને થાકીને ચૂપચાપ બેસી જતા. મિહિર અને પૂનમ તે સમયે પણ
પોતાની દુનિયામાં મસ્ત રહેતા. ક્યારેક તેમને જોઈ પણ લેતા તો બસ પૂછતા, મમ્મી કંઈક જોઈએ છે તો કહો, અને મમતા હસીને કહી દેતા, કંઈ નથી જોઈતું બેટા. પણ તેમની અંદરનો આવાજ વારંવાર કહેતો, મારે જોઈએ છે. એક વાત કરવાવાળી, મને પૂછવાવાળી, મને સમજવાવાળી એક દીકરી. પૂનમ વહુ હતી, પણ મમતા એ તો તેને ક્યારે વહુ સમજી જ નહોતી. પણ પૂનમ કદાચ પોતાને વહુથી વધારે કંઈક બનાવવા જ નહોતી માંગતી. મમતા સમજતા હતા કે દરેક સંબંધને સમય આપવો પડે છે, પણ સમય વીતતો ગયો અને અંતર ત્યાંનું ત્યાં જ રહ્યું. તેમણે ઘણી વાર કોશિશ કરી અને એકવાર તેમણે જૂના આલ્બમ કાઢ્યા. પૂનમ પાસે જઈને બેસી ગયા. પૂનમ, જો આ ફોટો મારા લગ્નના દિવસનો છે, અને આ ફોટો મારા કોલેજના ડાન્સ કોમ્પિટિશનનો છે. મને ડાન્સનો ખૂબ શોખ હતો. પૂનમ, પણ મમતાજી કંઈક વધારે બોલે તે પહેલા જ પૂનમ બોલી, માજી, મારે થોડું ભણવું છે, કાલે ટોપિક સબમિટ કરવાનો છે. મમતાજી ચૂપચાપ આલ્બમ લઈને બહાર આવી ગયા. થોડા દિવસ પછી મન થતું તો મમતાજીએ કહ્યું, પૂનમ, બજાર જઈએ સાથે, હું પણ થોડી સાડીઓ જોઈ લઈશ અને તું પણ તારા માટે. પૂનમે હસીને કહ્યું, મેં મારા માટે ડ્રેસીસ મિહિર સાથે ઓનલાઈન ઓર્ડર કરી લીધા છે, તમે તમારા માટે લઈ આપજો. દર વખતે મમતાજીની આશા તૂટતી, પણ તે દર વખતે ફરીથી જોડવાની કોશિશ કરતા. હવે તેમને અહેસાસ થવા લાગ્યો હતો કે વહુ સાથે સંબંધ બનાવવાની કોશિશ એક તરફી થઈ રહી છે. તે પૂનમ સાથે પોતાના સંબંધને સમય આપવા તૈયાર હતા, પણ સામેથી લેવાવાળું કોઈ નહોતું. અને જ્યારે સંબંધમાં માત્ર એક જ હાથ આગળ વધે તો તે થાકીને એક દિવસ અટકી જ જાય છે. આખો દિવસ પૂનમ પોતાના રૂમમાં જ ડૂબી રહેતી હતી, પુસ્તકોના પાનામાં ખોવાયેલી રહેતી. ક્યારેક મોબાઈલમાં ખોલીને કોઈ નોટબુક કે લેપટોપની સ્ક્રીન પર વ્યસ્ત રહેતી. સવારથી સાંજ સુધી ભણવામાં વિતાવેલા સમય પછી જ્યારે મિહિર અને પૂનમ બંને સાંજે બહાર ફરવા નીકળતા તો તેઓ ત્યાં જ કોઈ કેફે કે હોટલમાં જમીને આવી જતા. ઘરે મમતાજીએ પ્રેમથી જમવાનું બનાવ્યું હોય, કલાકોની મહેનત હોય, પણ જમવાનું તેમનું તેમ પડ્યું રહેતું. ઘણીવાર જમવાનું બગડી જતું, કચરા પેટીમાં ફેંકવું પડતું. આ જોઈને મમતાજીના દિલમાં એક વિચિત્ર પીડા થતી હતી. એક દિવસ બોલી જ પડ્યા, બેટા, ઘરે જે જમવાનું બને છે તે તો બગડી જાય છે, તમે લોકો રોજ બહારથી જમીને આવી જાઓ છો. મિહિર કંઈ પણ કહ્યા વગર રૂમમાં જતો રહ્યો, પણ જવાબ તેની પત્નીએ આપ્યો. ગુસ્સે થઈને તે બોલી, અમે તો તમને ક્યારેય કહ્યું નથી કે તમે જમવાનું બનાવો. જ્યારે ઘરમાં જમવાનું હશે ત્યારે અમે કહી દઈશું, અમારા માટે જમવાનું ન બનાવતા. મમતાજી સમજી ગયા કે તેમની મહેનતની કોઈ કદર નથી. ન ઘરના લોકો તેમનો થાક સમજે છે, ન તેમના પ્રેમને મહેસૂસ કરે છે. ધીમે ધીમે તેમની અંદર એક અલગ જ એકલતા વધવા લાગી. હવે મમતાજીના દિવસની શરૂઆત સવારે 4 વાગે થતી. ટિફિન બનાવવું, નાસ્તા તૈયાર કરવો, પૂનમ માટે દૂધ અને મિહિર માટે કોફી, બધું કામ ચૂપચાપ, કોઈ અપેક્ષા વગર. જ્યારે પૂનમનો દિવસ બપોરે 12 વાગ્યા પછી શરૂ થતો. તે ઉઠતી, ઝડપથી કંઈ ખાતી અને પછી પોતાના રૂમમાં ભણવામાં લાગી જતી. જમવાના સમયે ચૂપચાપ ડાઇનિંગ ટેબલ પરથી પ્લેટ લઈને રૂમમાં જતી રહેતી. મમતાજીએ જ્યારે 1-2 વાર ટોક્યા, બેસીને સાથે જમી લે, તો જવાબ મળ્યો, મમ્મી, ટાઈમ નથી, નોટ્સ પૂરો કરવાના છે. પરીક્ષા પાસ કર્યા પછી પૂનમને એક કોલેજમાં નોકરી મળી ગઈ. હવે તો તેને ઘરમાં શું ચાલી રહ્યું છે અને શું નહીં, કોઈ પણ વાતથી કોઈ મતલબ નહોતો રહ્યો. સવારે નોકરી પર જતી અને બપોરે ઘરે પાછી ફરીને જમીને સૂઈ જતી. સાંજે ઉઠતી તો મોબાઈલ સ્ક્રોલ કરવામાં લાગી રહેતી. મમતાજી કંઈક પૂછતા કે મદદ માટે બોલાવતા તો બહાનું બનાવી દેતી કે કોલેજનું કોઈ કામ કરી રહી છું. મિહિર પણ ઓફિસથી આવતો તો સીધો રૂમમાં જતો રહેતો. મમતાજી માટે તો આ ઘર એક વર્ક ઝોન બની ચૂક્યો હતો, જ્યાં દરેક જણ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. બસ એકલી મમતા હતી જે બધાની પાછળ ભાગી રહી હતી. મમતાજીના દિલમાં એક ભારેપણું આવી ગયું હતું. રાત્રે જ્યારે મિહિર પાણી પીવા આવ્યો તો મમતાએ ફરી કોશિશ કરી, બેટા, જ્યારથી પૂનમ આવી છે મેં ક્યારેય કંઈ કહ્યું નથી. હું ઈચ્છતી હતી કે તે આરામથી ભણે, પોતાની કારકિર્દી બનાવે,
પણ ઘરની જવાબદારી સંપૂર્ણપણે મારી જ કેમ? તું પૂનમને કહે કે મારી થોડી ઘણી મદદ કરી આપે. મિહિર ચીડાઈને બોલ્યો, મમ્મી તમે તો પહેલા બધા કામ કરતા હતા, હવે અચાનક થાક કેમ લાગે છે? તમને શું તકલીફ છે? સ્પષ્ટ બોલો. મમતાએ પહેલી વાર કહ્યું, તકલીફ એ છે કે આ ઘરમાં બધાને આઝાદી છે. પૂનમને ભણવાની, નોકરી કરવાની, તને બહાર જવાની, તમે બંને એ પોતાની મરજી મુજબ કંઈ પણ કરવાની, પણ મને મારા માટે 5 મિનિટ પણ નથી મળતી. મારે માત્ર સહયોગ જોઈએ છે. તો મિહિર બોલ્યો, માં, પૂનમ તો બેચારી કામ કરવા માંગે છે, પણ તેને સમય ક્યાં હોય છે? વર્કિંગ છે, પૈસા કમાય છે, તેની પણ તો તકલીફ સમજો. મમતાજીના કાનમાં દીકરાનો કહેલો એક એક શબ્દ હથોડાની જેમ પડી રહ્યો હતો. સાચું કહ્યું તે બેટા, હું તો વર્કિંગ નથી, બહાર જઈને પૈસા કમાવીને નથી લાવી શકતી ને. બોલતા બોલતા મમતાજી પોતાના આંસુ છુપાવવાનો પ્રયાસ કરવા લાગ્યા. થોડી ક્ષણ પછી જ્યારે સામે જોયું તો મિહિર પાછો પોતાના રૂમમાં જતો રહ્યો હતો. મમતાજીની તબિયત છેલ્લા કેટલાક દિવસથી ખરાબ હતી. ઘૂંટણમાં દુખાવો, શરીરમાં ભારેપણું, સવારે ઉઠતા તો હાથ પગ સૂન થઈ જતા. આમ છતાં રોજની જેમ ઘરના બધા કામ તે અટક્યા વગર કરતા રહ્યા. તેમણે ઘણીવાર વિચાર્યું કે આ વખતે પોતાની તકલીફ દીકરાને જણાવશે, પણ પૂનમ અને મિહિર બંને પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. પૂનમ પોતાના રૂમમાં અને મિહિર ઓફિસની ફાઇલ્સમાં. બપોરે જ્યારે દુખાવો અસહ્ય થઈ ગયો તો તેમણે કહ્યું, મારા ઘૂંટણમાં આજે ખૂબ દુખાવો છે. પૂનમનો ફોન તે જ સમયે વાગ્યો. તે ઉઠીને બહાર જતી રહી. મિહિર બેપરવાહીથી મોબાઈલ સ્ક્રોલ કરતા બોલ્યો, પેન કિલર રાખી છે, ખાઈ લો. તે પછી કોઈએ ન પૂછ્યું કે માં, તમારા ઘૂંટણનો દુખાવો કેવો છે? દિવસો પસાર થતા રહ્યા. એક દિવસ મમતાજી આંગણામાં તુલસી આગળ દીવો પ્રગટાવી રહ્યા હતા. ત્યારે મિહિરે આવીને ધીમેથી કહ્યું, માં, એક ખુશ ખબર છે. પૂનમ માં બનવાની છે અને તમે દાદી. એક ક્ષણ માટે તેમનો હાથ થંભી ગયો. હૃદય ખુશીથી ખીલી ઉઠ્યું. દાદી? આ શબ્દ તેમના કાનમાં જાણે ઘંટડીઓના અવાજની જેમ ગૂંજી રહ્યો હતો. સાચું બેટા? આ તો ખૂબ મોટી વાત છે. તેમણે શ્રદ્ધાથી આંખો બંધ કરી, જાણે ભગવાને કોઈ મનગમતી ઈચ્છા પૂરી કરી દીધી હોય. વર્ષો પછી જીવનમાં કોઈ નાનકડી કિલકારીની આશા એકવાર ફરીથી તેમના દિલમાં અરમાનોની લહેર લાવી હતી. મનમાં એ આશા પણ જાગી કે માં બન્યા પછી પૂનમને પણ જવાબદારીનો અહેસાસ થશે. પણ હું બધું મારી વહુ માટે એવું નહીં થવા દઉં જેવું મારી સાથે થયું હતું. મમતાજીએ મનોમન વિચારી લીધું. તે પૂનમને પોતાની દીકરીની જેમ સ્નેહ, સુરક્ષા અને કાળજી આપવા માંગતા હતા, જેથી તેની ગર્ભાવસ્થા સુખદ અને યાદગાર બની શકે. તે પોતાની ગર્ભાવસ્થાના દિવસોને યાદ કરવા લાગ્યા. પોતાના લગ્નને 2 વર્ષ પછી જ્યારે તે પોતે માં બનવાના હતા, તેમની જિંદગી સાસરિયાની જવાબદારીઓમાં ફસાઈ ગઈ હતી. સવારનું ઝાડુ પોતું, આખો દિવસ રસોડામાં કામ અને સાસુ સસરાની સેવા, દરેક કામ તેમના ભાગ્ય હતું. 5મા મહિને કમરનો દુખાવો અને થાક તેમને તોડી નાખવા લાગ્યા હતા. પણ સાસુ બોલતા, બધી સ્ત્રીઓ બાળકોને જન્મ આપે છે, તું કંઈક અનોખું નથી કરી રહી. મહેનતવાળા કામ કર, તેનાથી ડિલિવરી સહેલી થશે. કામવાળી બાઈને રજા આપી દેવામાં આવી અને ઘંટી પર રોજ ઘઉં દળવાનું કામ પણ મમતાજીને સોંપવામાં આવ્યું. આ બધું કરવાથી બાળક સ્વસ્થ રહેશે, સાસુએ કહ્યું હતું. પણ 9મા મહિના સુધી પણ ઝાડુ પોતું અને જમવાનું બનાવવાનું કામ તેમના માથે જ રહ્યું. રમેશ, તેમના પતિ, પોતાના કામમાં વ્યસ્ત રહેતા. મમતાજીએ એકવાર હિંમત કરીને કહ્યું હતું, રમેશ, આજે થોડો દુખાવો થઈ રહ્યો છે, ઉઠાતું નથી. તો પતિ બોલ્યા, હું શું કરું? હું પોતે ઓફિસથી થાકીને આવ્યો છું. ગર્ભાવસ્થામાં તે સ્નેહ, તે કાળજી જે તે ઈચ્છતા હતા ક્યાંય નહોતી. ગર્ભના છેલ્લા મહિનાઓમાં પણ દુખાવો, થાક, મનની ગભરાટ બધું એકલા જ સહન કરવું પડ્યું. ડોક્ટરની એપોઇન્ટમેન્ટ તો દૂર, એક કપ દૂધ પણ પૂછવા વાળું કોઈ નહોતું. ગર્ભાવસ્થાના છેલ્લા દિવસ સુધી કામમાં લાગેલા રહ્યા, પણ છતાંય ઓપરેશન જ કરવું પડ્યું. તે દુખાવો, તે લાચારી, તે એકલતા તેમના મનમાં ઊંડે સુધી ઉતરી ગયા હતા. આજે તે દિવસ યાદ કરીને તેમની આંખો ભીની થઈ ગઈ. ના, મારી વહુને આ બધું નહીં સહન કરવું પડે. તેમણે પોતાને
સંભાળતા નક્કી કરી લીધું. ધીમે ધીમે તેમણે પૂનમની દેખભાળમાં પોતાને સમર્પિત કરી દીધા. દરેક રીતે તેનો ખ્યાલ રાખ્યો. જ્યારે પૂનમ ક્યારે ચીડચીડાઈ કે પરેશાન થઈ જતી તો મમતાજી કહેતા, કંઈ વાંધો નહીં બેટા, આ સમય સંવેદનશીલ હોય છે, અને તેને ગળે લગાવી લેતા. એવું વિચારતા કે દરેક સ્ત્રીના જીવનમાં માતૃત્વ એક અવસર છે, જેમાં તેની સુરક્ષા અને સ્નેહ મળવો તેનો અધિકાર છે. જોતામાં જોતા 9 મહિના પસાર થઈ ગયા. અભિનંદન, દીકરો થયો છે. આ સાંભળતા જ મમતાજીની આંખો છલકાઈ ગઈ. દિલ જાણે થંભી ગયું. થોડી ક્ષણ માટે તેમણે ધીમેથી હાથ જોડ્યા અને મનોમન કહ્યું, તમારો લાખ લાખ આભાર પ્રભુ. આજે ખરેખર તમે મને જીવનનો સૌથી સુંદર ભેટો આપ્યો છે. મમતાજીએ જ્યારે પહેલીવાર પોતાના નાના પૌત્રને ખોળામાં લીધો તો લાગ્યું જાણે તેમની ઉંમરનો થાક, શરીરની પીડા, બધી ફરિયાદો એક ક્ષણ માટે ગાયબ થઈ ગઈ હોય. પૂનમની ડિલિવરી પછી પણ વધુ મમતાજીએ સંભાળ્યું, કોઈ અપેક્ષા વગર. જ્યારે બાળક લગભગ 5 મહિનાનું થયું તો પૂનમે પાછી નોકરી શરૂ કરવાનો નિર્ણય કરી લીધો. મિહિર પણ તેના નિર્ણયને સહમતિ આપી, એવું કહીને કે ઘરે માં છે તે બાળકને સારી રીતે સંભાળી લેશે. તેમના પગમાં સોજો હતો, કમરમાં દુખાવો ચાલતો રહેતો, પણ દવા લેતા અને આરામથી બધા કામ પતાવી દેતા. કોઈને ખબર ના પડે કે શરીર થાકી રહ્યું છે કે મન પર કોઈ બોજ છે. મિહિર અને પૂનમ જ્યારે સાંજે ઘરે પાછા ફરતા તો બાળકના દિવસભરના કિસ્સા સાંભળીને બસ હસી દેતા. પૂનમ અને મિહિર થાકેલા હોય તો તેમને ચા બનાવીને પણ આપી દેતા. પોતાના ભાગના આરામ, આરોગ્ય, ઈચ્છાઓને તેમણે સંપૂર્ણપણે ફરી એકવાર બાજુ પર મૂકી દીધા, બસ એટલા માટે કે પરિવારની ગાડી ચાલતી રહી. ઘરમાં પૂનમ અને મિહિરના લગ્નની 5મી વર્ષગાંઠનો ઉત્સવ ઉજવવાની તૈયારી ચાલી રહી હતી. બાળક હવે 1 વર્ષનો થઈ ચૂક્યો હતો. ક્યારેક ચાલીને પડે તો ક્યારેક દાદીને પ્રેમથી જોઈને હસી દે અને પછી પોતાની જ ભાષામાં કંઈક બોલવાની કોશિશ કરે. મિહિર અને પૂનમે આ વર્ષગાંઠને ખાસ બનાવવાનું મન બનાવી લીધું હતું. મોટા હોટલમાં પાર્ટી, કેટરિંગ, ફોટોશૂટ બધું મોટા સ્ટાઇલમાં થવું જોઈએ તે નક્કી થઈ ચૂક્યું હતું. પૂનમના હાથમાં મોબાઈલ હતો. ક્યારેક ડેકોરેટર સાથે વાત કરતી તો ક્યારેક ફોટોગ્રાફર સાથે. મિહિર ઓફિસમાંથી સમય કાઢીને એનિવર્સરી સેલિબ્રેશનની તૈયારીમાં લાગ્યું હતું. બધા મિત્રો અને સંબંધીઓને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું. તે જ સમયે મમતાજીની મોટી બહેન ઉમા પાર્ટીના 15 દિવસ પહેલા જ તેમના ઘરે આવી ગઈ હતી. ઘણા દિવસથી તેમને મળી નહોતી, તેથી તે પોતાની નાની બહેન સાથે થોડી ક્ષણો વિતાવવા માંગતી હતી. થોડી જૂની યાદો તાજી કરવા માંગતી હતી. પણ જ્યારે ઉમાએ મમતાજીને જોયા, તેમના ચહેરા પર થાક, આંખોમાં ઉદાસી અને આખો દિવસનું કામ, તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તે તરત જ સમજી ગઈ કે મામલો શું છે. એક બપોરે જ્યારે મમતાજી રસોડામાં શાક સમારી રહ્યા હતા તો ઉમાએ ચાનું કપ આપતા કહ્યું, મમતા, આ શું હાલત બનાવી રાખી છે? તું આખો દિવસ બસ રસોડામાં જ કામ કરતી રહે છે. થોડું તારી બહુને પણ કહે, ઘરની જવાબદારી ઉપાડે. મમતાજીએ ચૂપચાપ નજર નીચે કરી લીધી. તે નહોતા ઈચ્છતા કે ઘરની વાત બહાર જાય. અરે દીદી, આજકાલની છોકરીઓ પહેલા ભણતર, પછી નોકરી, ઘર સંભાળવાનો સમય જ ક્યાં મળે છે તેને? મમતાજીએ જેમ તેમ વાતને ટાળતા હસવાની કોશિશ કરી, પણ તેમના અવાજમાં દિલનો દુખાવો છુપાયેલો હતો. ઉમાએ બમરો ખેંચતા કહ્યું, અરે તું તેને કરવા જ નહીં દઈશ તો તે કરશે પણ કેમ? જ્યારે તું પોતે જ બધું સહન કરવા તૈયાર છે તો કોણ તારી આગળ આવશે? ઉમાની વાતોમાં એક કડવી અને તીખી સચ્ચાઈ હતી જે મમતાજીના મનને ખૂંચી ગઈ. તેમણે ધીમેથી કહ્યું, દીદી, તમે નથી જાણતા, બધું કામ મારા માથે આવી જાય છે. સવારથી લઈને રાત સુધી જમવાનું બનાવવું, બાળકને સંભાળવું, ઘરની સાફ સફાઈ. ન મિહિર કંઈ કરે છે, ન પૂનમ. તેમની આંખો ભીની થઈ ગઈ તો ઝડપથી લૂછી લીધા, જેથી ઉમા તેમને રડતા ના જુએ. ઉમાએ મમતાજીના ખભા પર હાથ મૂકતા કહ્યું, કોઈ નહીં સમજે તને જ્યાં સુધી તું પોતે પોતાના માટે ઊભી નહીં થાય. પોતાની લડાઈ દરેકને પોતે જ લડવી પડે છે મમતા. મમતાજી ચૂપચાપ સાંભળી રહ્યા હતા. વર્ષગાંઠને હવે બસ 1 અઠવાડિયું બાકી હતું. રોજ પૂનમ અને મિહિર શોપિંગ પર નીકળી જતા. મમતાજી જ્યારે કહેતા, ચાલો હું પણ કંઈક લઈ લઉં પાર્ટી માટે,
તો તરત કોઈને કોઈ પ્રેક્ટિકલ પ્રશ્ન આવી જતો. મમ્મી, બાળકને કોણ સંભાળશે? તમે જશો તો બાળક કેવી રીતે રહેશે? હવે ભીડમાં તમારા પગ દુખવા લાગે છે. મમ્મી, તમે થાકી જશો. આ સાંભળીને મમતાજી ચૂપ રહી જતા. દિવસો વીતતા ગયા. પૂનમ માટે સ્પેશિયલ ડ્રેસ, મિહિર માટે ડિઝાઇનર કોટ પેન્ટ, બાળક માટે નાના નાના ડિઝાઇનર કપડાં અને મમતાજી માટે બસ એ જ જૂની સાડીઓ જે તે પહેલા ઘણી વાર પહેરી ચૂક્યા હતા. પણ રવિવારની સવારે ઉમાએ ઊભા જાહેરાત કરી દીધી. મિહિર, આજે રવિવાર છે. ઘરે તું અને પૂનમ રહો. આજે મમતા અને હું શોપિંગ પર જઈશું. તેણે હજુ સુધી પોતાના માટે કંઈ ખરીદ્યું નથી. મિહિર થોડો અસહજ થઈ ગયો. માસીજી, આજે ડેકોરેટર સાથે મીટિંગ છે. પૂનમને પણ સાથે જવું છે. અમારે ઘણી બધી વસ્તુઓ ફાઇનલ કરવાની છે. પૂનમ પર તરત બોલી, અને મમ્મીને જો કંઈક લાવવું હતું તો અમે કોઈક દિવસે પોતે જ લાવી દેત. તેમ પણ ભીડમાં તેમને જવામાં તકલીફ થાય છે. અરે, તમે કેમ તેના માટે કપડાં લઈને આવશો? મમતાને પહેરવાના છે તો તે પોતાની પસંદના લઈને આવશે ને? ઉમાજી બોલ્યા. તો પૂનમે કહ્યું, પણ ઘરે બાળકને કોણ સંભાળશે? મમતાજીએ હસીને પણ મમતાથી કહ્યું, તમારે બંનેને જવું છે તો બાળકને સાથે લઈ જાઓ. હવે તે 1.5 વર્ષનો થઈ ગયો છે. તમારો પણ દીકરો છે. મારા માટે ચિંતા ના કરો. આ વખતે હું પોતે પસંદ કરીશ કે મારે શું પહેરવું છે. મિહિર અને પૂનમ થોડીવાર સુધી એકબીજાનો ચહેરો જોતા રહ્યા, પણ ઉમાની તીક્ષ્ણ નજર જોઈને કંઈ કહી ન શક્યા. અને તે બપોરે મમતાજી લગભગ વર્ષો પછી પહેલી વાર પોતાના માટે એવા કપડાં ખરીદી રહ્યા હતા જેવા તે ક્યારેક પહેરવા માંગતા હતા. પાર્ટીની સાંજ આવી તો ઘર જગમગી ઉઠ્યું. સુંદર રીતે સજાવેલો હોલ, હળવા બોલિવૂડ ટ્યુન અને સરસ ગોઠવણી. જે જોતું તે વખાણ કરતું થાકતું નહોતું. મિહિર અને પૂનમની એન્ટ્રી એક શાનદાર કપલ ડાન્સ સાથે થઈ. બધાની નજર મિહિર અને પૂનમ તરફ ગઈ. પૂનમ પોતાની રેડ સાડીમાં ખૂબસૂરત લાગી રહી હતી અને મિહિર કોટ પેન્ટમાં સ્માર્ટ અને આત્મવિશ્વાસી દેખાઈ રહ્યો હતો. બંનેના ડાન્સ પર મહેમાનોએ ખૂબ તાળીઓ પાડી, પણ સૌથી મોટી હેરાની ત્યારે થઈ જ્યારે બધાની નજર મમતાજી પર પડી. આજે વર્ષો પછી તે પોતાના મનપસંદ પીળા રંગનો નવો સલવાર સૂટ પહેરીને આવ્યા હતા. હળવો મેકઅપ, સ્મિત ભર્યો ચહેરો અને આંખોમાં ચમક. પોતાના નવા રૂપમાં તે એટલા બદલાયેલા અને ખીલેલા લાગી રહ્યા હતા કે ઘણા સંબંધીઓ હેરાન રહી ગયા. તેમને ઓળખવા જ મુશ્કેલ થઈ રહ્યા હતા. લોકો માટે ઉમા અને મમતાજીના ભાઈ ભાભી પણ આવ્યા હતા. ત્યારે મજાનો માહોલ બનાવતા ઉમા બોલી, મમતા, બસ હવે બહુ થયું. આજે તો તમારે સ્ટેજ પર આવવું જ પડશે. મમતાજી હસવા લાગ્યા. અરે રહેવા દે ને, મારી ઉંમર હવે ગાવા વગાડવાની નથી રહી. ભાઈએ પણ કહ્યું, કમાલ કરો છો દીદી. તમારો તે ડાન્સ યાદ છે કોલેજના વાર્ષિક ઉત્સવનો? તમે તે ગીત પર એવું પરફોર્મન્સ કર્યું હતું કે બધા મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ઘણા મહેમાનોએ કહ્યું, અરે વાહ, તમારું એક પરફોર્મન્સ તો બને છે. તાળીઓનો ગૂંજ, પ્રેમભર્યા આવાજો અને ઉમાની આંખોના ઈશારાએ મમતાજીને ઊભા થવા મજબૂર કરી દીધા. તે ડ્રેસનો પાલવ સરખો કરતા ખચકાટ સાથે સ્ટેજ પર ચડ્યા અને જેવું સ્પીકરમાંથી જૂના જમાનાનું મધુર ગીત વાગ્યું, મમતાજીએ મંચ પર એવું ભાવપૂર્ણ નૃત્ય કર્યું કે બધા જોઈને હેરાન રહી ગયા. બિલકુલ તેવું નૃત્ય હતું જેવું કોઈ કલાકાર કરે છે. માહોલ એકદમ થંભી ગયો. તાળીઓના ગડગડાટથી આખો પાર્ટી હોલ ગુંજી ઉઠ્યો. મમતાજીની આંખો ખુશીથી ભીંજાઈ ગઈ. વર્ષો પછી આજે તેમને પોતાના શોખને પૂરો કરવાનો મોકો મળ્યો હતો. મિહિર અને પૂનમ પણ સ્તબ્ધ રહી ગયા. તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે મમતાજી પાસે આટલું સુંદર ટેલેન્ટ છે. પછી સંબંધીઓનું મળવું ભળવું, સેલ્ફી બૂથ પર બાળકોની મજા અને ચારે બાજુ રોનક છવાઈ ગઈ. મોટા ટેબલ પર સુંદર કેક મૂકવામાં આવી હતી. જ્યારે કેક કાપવાનો સમય આવ્યો તો મિહિર અને પૂનમે મળીને વેડિંગ એનિવર્સરીનો કેક કાપ્યો. પછી બંને માટે એક રોમેન્ટિક ગીત વાગ્યું. થોડી ક્ષણો માટે માહોલ પૂરો રોમેન્ટિક થઈ ગયો. તેના તરત પછી અચાનક ડીજે પર બીજું ગીત વાગ્યું. સંગીતની આ ધૂન પર બધા ચોંકી ગયા. મિહિરે સંકોચ સાથે ઓર્ગેનાઇઝરને બોલાવ્યો. સર, આ બર્થડે પાર્ટી નથી, લગ્નની વર્ષગાંઠ છે. ભૂલી ગયા કે શું?
ત્યારે ઉમાજીએ જોરથી કહ્યું, બિલકુલ સાચું ગીત વાગ્યું છે અને આ મેં જ વગાડવાયું છે. દરેક જણ તેમની તરફ જોવા લાગ્યા. ઉમાએ સ્ટેજ પાસે જતા હસીને કહ્યું, મિહિર, પૂનમ, આજે ફક્ત તમારી લગ્નની વર્ષગાંઠ નથી, પણ આ ઘરનો પાયો નાખનાર આપણા બધાની વહાલી મમતાનો જન્મદિવસ પણ છે. કોઈને યાદ નથી? સન્નાટો છવાઈ ગયો. મિહિર અને પૂનમના ચહેરા પર ખચકાટ અને શરમની મિશ્રિત લાગણી હતી. પોતાના જ ઉત્સવ વચ્ચે માનો જન્મદિવસ ભૂલી જવાનું બધાની સામે તેમને શરમજનક લાગી રહ્યું હતું. ઉમાએ બીજો કેક લાવવાનો ઈશારો કર્યો અને ગંભીર અવાજમાં કહ્યું, હવે એ કેક તે સ્ત્રી માટે કપાશે જેણે આ ઘરને સાચા અર્થમાં ઘર બનાવ્યું છે, જેની મહેનત, પ્રેમ અને ત્યાગ વગર આજે કોઈ ઉત્સવ શક્ય નહોતો. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. પૂનમે આગળ વધીને કહ્યું, માજી, હેપી બર્થડે. અમે ખરેખર ભૂલી ગયા. માફ કરજો. સોરી માં, મિહિરે પણ ખચકાતા કહ્યું. જન્મદિવસ મુબારક હો. મમતાજીના ચહેરા પર આજે ખુશીની ચમક હતી. પાર્ટીની જગમાટ રાત્રે પૂરી થઈ ગઈ હતી. બાકી બધા સંબંધીઓ જતા રહ્યા હતા, પણ પૂનમની માં રમાજી પોતાની દીકરીના સાસરામાં 1-2 દિવસ માટે રોકાઈ ગયા હતા. સવારના પહેલા કિરણ સાથે જ મમતાજીની આંખો ખુલી ગઈ. વર્ષોની આદતે તેમને પથારી છોડવા મજબૂર કરી દીધા. બહાર નીકળ્યા તો દીકરા વહુના રૂમમાંથી વાતો કરવાનો અવાજ આવી રહ્યો હતો. વિચાર્યું, બધા જાગી ચૂક્યા છે તો એકવાર ચાનું પૂછી લઉં. આવું વિચારતા જ્યારે તે વહુના રૂમ પાસે પહોંચ્યા, દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર પૂનમ રાત્રે મળેલા ગિફ્ટના રેપર ખોલી રહી હતી અને તેની માં રમાજી મિહિર સાથે વાતો કરી રહ્યા હતા. બસ બેટા, 2 મહિનાની જ વાત છે, પછી તો હું પણ રિટાયર થઈ જઈશ. રમાજીએ એક શાંતિભરી શ્વાસ લેતા કહ્યું. આ સાંભળીને પૂનમે હાથમાં પકડેલી ગિફ્ટ બાજુ પર મૂકી અને પોતાની મા પાસે આવીને બેસી ગઈ. તેના ચહેરા પર પોતાની મા માટે ઘેરો પ્રેમ અને ચિંતા હતી. અરે વાહ મમ્મી, પછી તો બસ આરામ જ આરામ. આખી જિંદગી તમે નોકરી જ તો કરી છે. સવારે નોકરી પર જવું, બપોરે પાછું આવવું, પણ હવે રિટાયરમેન્ટ પછી પોતાના બધા શોખ પૂરા કરજો. હવે આ ઉંમરે પોતાને ઘરના કામોમાં ન ખપાવતા. તેના માટે તો ભાભી છે ને. હા બેટા, પણ તે પણ તો નોકરી પર જાય છે. એવામાં થોડું ઘણું કામ તો કરવું જ પડશે, તેની માં બોલી. અરે માં, તો શું થયું? પહેલા પણ તો તે સંભાળતી હતી ને, તો હવે કેમ નહીં? તમે જવાબદારીઓનો બોજ પોતાના માથે ન લેતા. ફરવા હરવા, પપ્પા સાથે સમય વિતાવવા, પોતાની બહેનપણીઓને મળવા, કેટલી પાર્ટીઓમાં જવા. તેમ પણ આ ઉંમરે શરીરમાં પહેલા જેટલી તાકાત ક્યાં રહે છે જે તમે ઘરનું કામ કરશો? મિહિરે પણ સહમતીમાં માથું હલાવ્યું. બિલકુલ મમ્મીજી, તમે ખૂબ મહેનત કરી છે. હવે તમારો આરામ કરવાનો સમય છે. મમતાજીના હાથ ત્યાં જ દરવાજા પર થંભી ગયા. ચાની ટ્રે અચાનકથી ખૂબ ભારે લાગી. એક શબ્દ તેના કાનમાં પીગળેલા કાચની જેમ ઉતરી રહ્યો હતો. તેમના અંદર એક તોફાન ઊભું થઈ ગયું. તો શું નિવૃત્તિ માત્ર નોકરી કરતી સ્ત્રીઓનો હક છે? શું ઘર સંભાળવા વાળી, દિવસ રાત રસોડામાં મહેનત કરતી સ્ત્રીઓની નોકરીની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી? તે વિચારવા મજબૂર થઈ ગયા. શું મારી મહેનત નથી? શું મારો ત્યાગ ફક્ત એક ફરજ છે જેની કોઈ કિંમત નથી? શું મારા કોઈ શોખ નથી, કોઈ ઈચ્છા નથી જે હું પૂરી કરવા માંગુ છું? ચાની ટ્રે લઈને તે ચૂપચાપ પોતાના પગલા પર પાછા વળી ગયા. તેમણે ટ્રે પાછી રસોડામાં મૂકી દીધી, જાણે કોઈ ભારે બોજ ઉતર્યો હોય. કંઈ પણ બોલ્યા વગર તે બાલ્કનીમાં આવીને ઊભા રહી ગયા. સવારની ઠંડી હવા પણ તેમની અંદરની આગને શાંત કરી શકતી નહોતી. ત્યારે પાછળથી ઉમાએ તેમના ખભા પર હાથ મૂક્યો. મમતાજીનો ચહેરો જોઈને તે બધું સમજી ગઈ. ધીમેથી બોલી, શું થયું મમતા? સવારે સવારે અહીં એકલા ઊભા છો? મમતાજીએ ઊંડો શ્વાસ લીધો. તેમની આંખોમાં આંસુ નહોતા, પણ એક અજીબ મક્કમતા હતી. દીદી, તમે સાચું કહેતા હતા. મારે માટે જાતે જ ઊભું રહેવું પડશે. જ્યાં સુધી હું બધી જવાબદારી ઉપાડતી રહીશ, કોઈ પોતાની જવાબદારી નહીં સમજે. ઉમા હસી પડી. સાંજ સુધીમાં ઉમા અને પૂનમની માતા પોતપોતાના ઘરે પાછી ફરી. ઘર ફરીથી એવું જ થઈ ગયું જેવું દરરોજ હોય છે, સામાન્ય અને વ્યવસ્થિત.
બીજો દિવસ રવિવાર હતો. વર્ષોમાં પહેલી વાર સવારે ઉઠ્યા પછી મમતાજીએ રસોડા તરફ જોયું નહીં. ના ચા બનાવી, ના બાળક માટે ખાવાનું, કે ના કોઈના નાસ્તાની તૈયારી કરી. તેમણે ચૂપચાપ પોતાનો કબાટ ખોલ્યો. વર્ષા પહેલા રાખેલા પોતાના સ્પોર્ટ્સ શૂઝ કાઢ્યા, જે ક્યારેય ખરીદ્યા હતા પણ પહેર્યા ન હતા, અને પાર્ક તરફ નીકળી પડ્યા. કોઈને કંઈ કહ્યું નહીં. ખુલ્લી હવામાં ફરવાથી આજે તેમના શરીર સાથે મનને પણ શાંતિ મળી રહી હતી. એક એક ઢગલું તેમને જીવતા હોવાનો અહેસાસ કરાવી રહ્યું હતું. તેમને તે પાંજરામાંથી બહાર નીકળવાનો અહેસાસ કરાવી રહ્યું હતું, જેમાં તેમણે પોતાને વર્ષોથી કેદ રાખ્યા હતા. 1 કલાક પછી જેવું તે ઘરે પાછા ફર્યા અને દરવાજો ખોલ્યો, મિહિર અને પૂનમના અવાજો કાનો પડ્યા. અરે માજી, ક્યાં ચાલ્યા ગયા? બાળક માટે દલિયા બનાવવાનું તો પૂનમનો અવાજ આવ્યો. અરે મને શું ખબર, હું પણ ક્યારથી મારી કોફીની રાહ જોઈ રહ્યો છું. મિહિરનો પણ ચીડાયેલો અવાજ સંભળાયો. મમતાજીએ કંઈ પણ કહ્યા વગર દરવાજો બંધ કર્યો અને પગરખાં ઉતાર્યા. થોડી જ ક્ષણોમાં મિહિર બહાર આવ્યો. માને જોઈને બોલ્યો, મમ્મી, તમે બધું કામ છોડીને ક્યાં ચાલ્યા ગયા હતા? અમારા માટે નાસ્તો પણ નથી બનાવ્યો અને બાળક માટે ખાવા માટે પણ કંઈક નથી. હવે જલ્દી દલિયા બનાવો અને અમારા બંને માટે કોફી પણ. માથું દુખી રહ્યું છે. આટલું કહીને તે ફરી પોતાના રૂમમાં ગયો. મમતાજી ત્યાં શાંત ઊભા રહ્યા. પછી એ ક્ષણ આવી જ્યારે એમની ચૂપ્પી તૂટી. થોડી વાર પછી તેમણે અવાજ આપ્યો, મિહિર, પૂનમ, 1 મિનિટ બહાર આવો. બંને બહાર આવ્યા. શું થયું મમ્મી? મિહિરે પૂછ્યું. પૂનમ મોબાઈલમાં જોતા બોલી, હા મમ્મીજી, કહો ને, શું વાત છે? મમતાજીનો અવાજ શાંત હતો પણ સ્થિર. હું તમારા બંને સાથે એક વાત કહેવા માંગુ છું. કદાચ આ વાત કહેવામાં મને 2 વર્ષ મોડું થઈ ગયું છે, પણ કહેવાય છે ને કે મોડે પણ સારું. મેં નક્કી કરી લીધું છે કે હું હવે નિવૃત્ત થવા માંગુ છું. મિહિર હસી પડ્યો. નિવૃત્ત? મમ્મી, તમે કોઈ નોકરી નથી કરતા? મમતાજી હસ્યા. હા બેટા, નોકરી નથી કરતી, પણ રોજ 15-16 કલાકની ડ્યુટી જરૂર કરતી હતી. આ ઘરની, તમારી, પૂનમની અને હવે બાળકની પણ. પૂનમ અને મિહિર આશ્ચર્યથી તેમની તરફ જોવા લાગ્યા. પૂનમ બોલી, મમ્મીજી, તમે તો જાણો છો કે હું ઓફિસ જાઉં છું. કામ બહુ હોય છે. હું તો આ બધું સંભાળી નહીં શકું, અને તમને તો ઘર સંભાળવાની આદત છે. મમતાજી હવે સીધી નજરે પૂનમને જોઈ રહ્યા હતા. પૂનમ બેટા, શું નોકરી કરતી મહિલાઓ માત્ર ઓફિસ જ જોઈએ છે? શું તેમનું ઘર નથી હોતું? જ્યારે તે કહ્યું હતું કે તું ભણવા માંગે છે, તો સૌથી પહેલા મેં જ કહ્યું હતું, ભણ. હું તારી સાથે છું, કારણ કે જ્યારે હું તારી ઉંમરની હતી તો મારા પણ સપના હતા. હું પણ ભણેલી ગણેલી હતી. હું પણ કંઈક બનવા માંગતી હતી, પણ તે સમયે કોઈએ મારી વાત ન સાંભળી. મેં વિચાર્યું કે મારી વહુના સપના અધૂરા ન રહી જાય. પણ આનો મતલબ એ નથી કે તું મને માત્ર એક હોમ સર્વિસ બનાવીને રાખે. મિહિર, તું કહી રહ્યો હતો, મમ્મી, તમે ક્યાં હતા? શું ક્યારે તે મને પૂછ્યું, મમ્મી, તમે કેમ છો? ક્યારે તે જોયું, મમ્મી આજે થાકેલા લાગે છે, ચાલો હું ચા બનાવીને દઉં? રૂમમાં શાંતિ છવાઈ ગઈ. મિહિર હવે મોબાઈલ તરફ નહીં પણ મમ્મી તરફ જોઈ રહ્યો હતો. પૂનમના હાથમાં પકડેલો ફોન હવે ટેબલ પર હતો. મમતાજીની આંખોમાં નારાજગી હતી, પણ તેના કરતાં ક્યાંય વધારે એક માનો દુઃખ અને એક સ્ત્રીનો આત્મસન્માન હતો. હવે તે પૂનમ તરફ ફર્યા. તેમની નજર સીધી અને અડગ હતી. પૂનમ બેટા, મમતાજીએ શાંત પણ ઊંડો અવાજે કહ્યું, કાલે સવારે મેં અજાણતા જ તારી અને તારી મમ્મીની વાતો સાંભળી લીધી હતી. તું કહી રહી હતી કે નિવૃત્તિ પછી તારી મમ્મીને આરામ કરવો જોઈએ. તેમણે આખી જિંદગી કામ કર્યું. હવે તેમને રસોઈ કે ઘરના કામોમાં ન નાખવા જોઈએ. પોતાના શોખ પૂરા કરવા જોઈએ. સહેલીઓ સાથે પાર્ટી કરવી જોઈએ. ફરવા હરવા જવું જોઈએ. તો હું તને એ જ પ્રશ્ન પૂછવા માંગુ છું કે જ્યારે તું તારી મમ્મી માટે આટલું વિચારી શકે છે, તો મારા માટે તારી આંખો કેમ બંધ થઈ જાય છે? શું તને નથી લાગતું કે મારી પણ ઉંમર થઈ ગઈ છે? આ ઉંમરે મારા શરીરમાં પહેલા જેવી તાકાત નથી રહી. મમતાજીએ પોતાની વાત પૂરી કરી. હું ઘરના કામોથી પૂરી રીતે નિવૃત્ત તો નહીં થાઉં, પણ હું થાકીશ ત્યારે અટકીશ, અને જ્યારે મન થશે ત્યારે જ કામ કરીશ. કાલથી હું સવારે ચાલવા પણ જઈશ
અને મારી જાતને પણ થોડો સમય આપીશ. આજથી આ ઘર માત્ર મારી જવાબદારી નથી. ત્યારે પૂનમ બોલી, પણ મમ્મીજી, મને તો કંઈક બનાવતા આવડતું જ નથી. મમતાજી ઊભા થયા, પાણીનો ગ્લાસ લીધો અને ધીમેથી હસ્યા. કોઈ વાંધો નહીં બેટા, આજકાલ સોશિયલ મીડિયા પર બધું બનાવતા શીખવવામાં આવે છે. એટલે તારી કોફી, દલિયા અને બાકીનું બધું થોડું તો પણ બનાવતા શીખ. છતાં પણ ન આવડે તો હું શીખવી દઈશ. આટલું કહીને મમતાજી નહાવા માટે ચાલ્યા ગયા અને લગભગ અડધા કલાક પછી જ્યારે પોતાના રૂમમાંથી બહાર આવ્યા તો જોયું કે પૂનમ મોબાઈલ પર સર્ચ કરી રહી હતી, હાઉ ટુ મેક બેબી પોરીજ એટ હોમ. અહીં મિહિરે ટોસ્ટરમાં 2 બ્રેડ સ્લાઇસ નાખી અને બીજી તરફ કોફી બનાવવા લાગ્યો. અરે આ ટોસ્ટ તો, અને આ વાક્ય પૂરું થાય તે પહેલા ટોસ્ટ બળી ગયેલો બહાર આવી ગયો હતો. આ તો આખું કાળું થઈ ગયું. અહીં રસોડાના દરવાજા પર મમતાજી ઊભા હતા, ચૂપચાપ સ્મિત કરતા. તેમની આંખોમાં ગુસ્સો નહીં પણ એક શાંતિ હતી. તેઓ ઈચ્છતા હતા કે તેમની પાસે જઈને કહે, હટો, આના કરતાં તો હું જ બનાવી દઉં. પણ પછી પોતાની જાતને જ બોલી ઉઠ્યા, ના, તેમને જ કરવા દો, કરશે ત્યારે જ શીખશે. પૂનમે જેમ તેમ કરીને દલિયો રાંધ્યો, તેમાં થોડી ખાંડ નાખી અને ઠંડો કરીને બાળકને ખવડાવવા બેસી ગઈ. મિહિરે બીજી વાર બ્રેડ ટોસ્ટ બનાવ્યો, જે ખૂબ જ સરસ બન્યો હતો. પછી કોફી બનાવીને 3 મગ લઈને બહાર આવ્યો, પોતાના, પૂનમ અને માતાજી માટે. અને તે દિવસ પછી ઘરમાં એક નવું વાતાવરણ બની ગયું હતું. મિહિર અને પૂનમ સવારે વહેલા ઉઠીને સાથે નાસ્તાનું કામ સંભાળતા હતા અને પછી નોકરી પર જતા હતા. સફાઈની સાથે વાસણ ધોવા માટે પણ કામવાળી રાખી લીધી હતી. મમતાજી હવે પણ સવારે વહેલા ઉઠતા, પણ કોઈની સેવા કરવા માટે નહીં, પણ પોતાના માટે. જોગિંગના બૂટ પહેરીને પાર્કની તાજી હવામાં ક્યારેક સહેલીઓ સાથે હસતા હસતા ફરતા, તો ક્યારેક યોગા કરતા. દીકરા અને વહુ નોકરી પર જાય પછી તેઓ ખુશીથી પોતાના પૌત્ર સાથે સમય પસાર કરતા અને તેની સાથે રમતા. સાંજે ક્યારેક રામાયણ વાંચતા તો ક્યારેક પોતાની મનપસંદ ફિલ્મ જોતા. પોતાના એક કડક નિર્ણયથી તેમણે દીકરા અને વહુને સારી રીતે અહેસાસ કરાવ્યો હતો કે તેમના સિવાય પણ એક બીજો માણસ આ ઘરમાં રહે છે, જેનું નામ મમતા છે. તો મિત્રો, ઘર કોઈ એકની જવાબદારી નથી હોતી. જ્યારે બધા મળીને નિભાવે છે ત્યારે સંબંધો પણ ખીલે છે. અને સૌથી જરૂરી વાત, પોતાની જાતને પ્રેમ કરવો એ પણ એક જવાબદારી છે, જેને ક્યારે ભૂલવી ન જોઈએ. તો મિત્રો, તમને શું લાગે છે, મમતાજીનો નિર્ણય સાચો હતો? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.